નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચના પરિયેજ ખાતે સ્વાભિમાન યાત્રા લઈને પહોંચેલા ચેતર વસાવાએ બાબા રુસ્તમની દરગાહ પર ચાદર ચડાવીને આશીર્વાદ મેળવ્યા હતા. ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સંયુક્ત ઉમેદવાર એવા ચેતર વસાવાની સ્વાભિમાન યાત્રા ભરૂચ તાલુકાના વિવિધ ગામોમાં હાલ તો ફરી રહી છે. ત્યારે ભરૂચના પરિયેજ ગામ નજીક બાબા રુસ્તમ દરગાહ પર ફૂલ ચડાવી શીશ ઝુકાવી તેમણે આશીર્વચન મેળવ્યા હતા. વન કર્મચારી પર હુમલાના મામલે જેલવાસ ભોગવીને આવેલ ચેતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નેત્રંગમાં જનસભા યોજીને ગઠબંધનની સત્તાવાર જાહેરાત પહેલા જ ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ચહેરા તરીકે ચેતર વસાવાના નામની જાહેરાત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને લોકસભા ચૂંટણી માટે સત્તાવાર ગઠબંધન કરતા 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે, જ્યારે ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારનાર છે. ત્યારે ભરૂચ બેઠક પર ચેતર વસાવાને ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ઝઘડિયાના ગુમાનદેવ ખાતે આવેલા હનુમાન મંદિર ખાતેથી ચેતર વસાવા દ્વારા સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. 22 દિવસ દરમિયાન આ યાત્રા ભરૂચ લોકસભા મત વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં ફરશે. ત્યારે ચેતર વસાવાની સ્વાભિમાન યાત્રા ભરૂચ તાલુકાના પરિયેજ ગામ નજીક આવી પહોંચી હતી, જ્યાં ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે પરિયેજ ગામ નજીક આવેલા બાબા રુસ્તમની દરગાહ પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ફૂલ ચડાવી શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. સાથે તેમણે તમામ સમાજ અને જ્ઞાતિને સાથે રાખીને આગામી દિવસમાં ચૂંટણીની રણનીતિ તૈયાર કરશે તેવો સંકેત તેમણે સીધી અને આડકતરી રીતે આપી દીધો હતો. ભરૂચના લિંક રોડ પર આવેલ આલ્ફા સોસાયટીના એક મકાનમાં અકસ્માતે આગ લાગી જતા દોડધામ મચી હતી. જો કે આગને પગલે ઘર વખરી સળગી જતા મોટું નુકસાન થયું જાણવા મળ્યું છે. ભરૂચના લિંક રોડ પર આવેલ આલ્ફા સોસાયટીમાં આવેલ એક મકાનમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. આગની જાણ ભરૂચ પાલિકાની ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક સ્તર પર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે મકાનમાં રહેલ એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. ભરૂચ શહેરમાં પાછલા 2 સપ્તાહમાં આગ લાગવાના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. થોડા દિવસ પહેલા જ ભરૂચના મોહમ્મદપુરામાં નન્નુ મિયાના નાળા પાસે આવેલ મકાનમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 2 થી 3 મકાન આગની લપેટમાં આવ્યા હતા, તો ઘરેલું ગેસના બોટલો પણ ફાટ્યા હતા. ત્યારે આજે ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલ આલ્ફા સોસાયટીમાં પોરાગ રામેશ ચંદ્ર શાહ નામના વ્યક્તિ જેઓ એકલા રહેતા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. તેમના મકાનમાં આજરોજ વહેલી સવારે અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. જો કે તેઓ સમય સૂચકતા વાપરી બહાર દોડી આવતા તેમનો આબાદ બચાવ થયો હતો. આગના કારણે આસપાસમાં રહેતા સ્થાનિકોમાં પણ દોડધામ મચી ગઈ હતી. આગના સમાચાર સાંભળતા જ લોકો પોતાના મકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા. ઘટના અંગેની જાણ સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરતા તેઓ ફાયર ટેન્ડર સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં ફાયરના લશ્કરોએ તેમજ સ્થાનિકોએ બાલટી વડે પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લેવા માટેનો પ્રયાસ કર્યો હતો. જો કે આગમાં મકાન માલિકની ઘર વખરીના સામાનને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જો કે સમયસર આગ કાબૂમાં આવી જતા મોટી હોનારત અટકી હતી, સાથે જ મોટું નુકસાન થતા પણ અટક્યું હતું.
ભરૂચ જિલ્લા પંચાયતના સ્વ ભંડોળના 20 કરોડ ઉપરાંતનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. ગત વર્ષ કરતા 4 કરોડ વધુનો વધારો કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા પંચાયતની બજેટલક્ષી સામાન્ય સભામાં વર્ષ 2024-25નું રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત 838.15 કરોડ રૂપિયાનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ડીડીઓ પંકજ જોશી અને ઉપપ્રમુખ ભારતી પટેલની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા પંચાયતની બજેટલક્ષી સામાન્ય સભા મળી હતી, જેમાં ગત વર્ષની સરખામણીએ આ વખતે ભરૂચ જિલ્લા પંચાયતનો સામાન્ય બજેટ વધુ ઉમેરા સાથે સારી સગવડતા વાળું વિકાસલક્ષી પ્રજાલક્ષી બનાવવાનો સત્તાધીશોએ દાવો કર્યો છે. દરેક સમિતિ, શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ તેમાં પણ વધારો કરી ક્ષેત્રે વિવિધ સમિતિઓ પણ વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિતનો 2024-25નું બજેટ 838.15 છે, જેમાં સ્વભંડોળ 22.66 કરોડનું છે. પંચાયત વિકાસ સ્ટેમ્પ ડ્યુટીની ગાઈડલાઈન મુજબ કામોમાં ગત વર્ષે 6.25 કરોડની જોગવાઈ કરી હતી, તેમાં આ વર્ષે 8 કરોડની જોગવાઈ કરાઈ છે. આરોગ્ય ક્ષેત્રે 2.31 કરોડની જોગવાઈ અને પશુપાલનમાં 5 લાખથી વધુ વધારાની જોગવાઈ. જાહેર બાંધકામમાં 6.98 કરોડ હતી, તેમાં 60.31 કરોડની જોગવાઈ. સમાજ કલ્યાણ ક્ષેત્રે 62 લાખની જોગવાઈ. નાની સિંચાઈમાં ગત વર્ષે 28 લાખ હતી, જેમાં 44.05 લાખની જોગવાઈ, જ્યારે શિક્ષણ ક્ષેત્રે 8.07 લાખ હતી, જેમાં 16.7 લાખની જોગવાઈ. કુદરતી આફત સહિતમાં 75 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે આવક સ્ત્રોત માટે જિલ્લા પંચાયતની ટીમ સતત કાર્યરત હોવા સાથે હરિરત્ન કોમ્પ્લેક્સ, નર્મદા પાર્ક અને હોડી ઘાટમાં સારી આવક મળી હોવાથી આ બજેટ વિકાસલક્ષી અને પ્રજાલક્ષી હોવાનું પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ જણાવ્યું હતું. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ભરૂચ જિલ્લા પંચાયતનું સામાન્ય બજેટ વધુ ઉમેરા સાથે સારી સગવડતાવાળું, વિકાસલક્ષી અને પ્રજાલક્ષી અમે બનાવ્યું છે. દરેક સમિતિ હોય, શિક્ષણ સમિતિ હોય તેમાં પણ વધારો કર્યો છે, આરોગ્ય સમિતિ હોય તેમાં પણ વધારો કર્યો છે. દરેક ક્ષેત્રની જુદી જુદી સમિતિઓ, સામાજિક દરેક ક્ષેત્રમાં ગયા વર્ષની સરખામણીમાં વધારો કરી અને પ્રજાહિતનું અમે બજેટ બનાવ્યું છે. આપણે 2024-25નું બજેટ રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત 838.15 કરોડ રૂપિયાનું બજેટ છે. એમાં એવું છે, જો પંચાયત વિકાસ ક્ષેત્રે સ્ટેમ્પ ડ્યુટીની ગાઈડલાઈન મુજબના કામોમાં ગયા વર્ષે જે 6.25 કરોડની જોગવાઈ કરેલી હતી, તેની જગ્યાએ આ વર્ષે અમે 8 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આરોગ્ય ક્ષેત્રે 2.31 કરોડની જોગવાઈ કરી છે. પશુપાલન ક્ષેત્રે 5 લાખથી વધારો કરીને બીજી જોગવાઈ કરી છે. જાહેર બાંધકામ ક્ષેત્રે 6.98 કરોડ હતી, આ વર્ષે 7.31 કરોડ કરી છે. સમાજ કલ્યાણ ક્ષેત્રે 62 લાખની અમે જોગવાઈ કરી છે. નાની સિંચાઈમાં ગત વર્ષે જે 28 લાખની હતી, તેની જગ્યાએ આ વર્ષે 44.5 લાખની જોગવાઈ કરેલ છે. શિક્ષણ ક્ષેત્રે જે 8.60 લાખની હતી, તેની જગ્યાએ 16.60 લાખની જોગવાઈ કરી છે. અને કુદરતી આફત હોય કે સહકાર ગમે તે, એના માટે પણ અમે 12.75 લાખની જોગવાઈ કરેલ છે. આવકના નવા સ્ત્રોત જિલ્લા પંચાયતની નવા આવકના ક્ષેત્રો ઉભા થાય એના માટે અમારી સમગ્ર ટીમ સતત કાર્યરત છે. અમારા અધિકારી શ્રી અને જિલ્લા પંચાયત ચેરમેન શ્રીઓ સાથે અમે મળીને હરિરત્ન કોમ્પ્લેક્સ હોય, હોળીઘાટ હોય કે પછી નર્મદા પાર્ક હોય, એ બધાને કરી અને જિલ્લા પંચાયતની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે હોળીઘાટની પર સારી આવક સ્વભંડોળમાં જમા થઈ છે અને પારદર્શકતા રહે એટલા માટે અમે ટોટલ ઓનલાઈન જેમ પર અમે એ કરેલું છે. અંકલેશ્વરથી સુરત તરફ જતા હાઈવે ઉપર નાના બોરાસરા ગામ પાસે ઘાસ ભરેલા ટેમ્પોમાં અચાનક આગ લાગી જતા ઘાસની સાથે ટેમ્પો પણ સળગી ઉઠ્યો હતો અને મોટું નુકસાન થયું હતું. અંકલેશ્વરથી સુરત તરફ જતા નેશનલ હાઈવે ઉપર આઈસર ટેમ્પોમાં અચાનક ચાલુ ગાડીમાં આગ ફાટી નીકળતા ઘાસ ભરેલા આઈસર ટેમ્પો બળીને ખાક થયો હતો. આગ લાગવાના બનાવને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર છાસવારે અકસ્માતના તેમજ ગાડીમાં આગ લાગવાના બનાવ સામે આવતા હોય છે, ત્યારે આજે અંકલેશ્વરથી સુરત તરફ જતા નેશનલ હાઈવે ઉપર નાના
ભરૂચના બોરસરા ગામ પાસે એક આઈસર ટેમ્પો ઘાસ ભરીને પસાર થઈ રહ્યો હતો. ભરૂચ પારસિંગા આઈસર ટેમ્પો કે જેમાં ઘાસનો જથ્થો ભરેલો હોય તેમાં અચાનક જ ચાલુ ગાડીમાં આગ ફાટી નીકળી હતી. આગ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી. જો કે આગ લાગવા અંગેની જાણ પાનોલી ફાયર બ્રિગેડની ટીમને કરાતા પાનોલી નોટિફાઈડ એરિયા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં પાણી પર આગનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવ્યો હતો. જો કે ટેમ્પોમાં ભરેલ ઘાસને તાત્કાલિક અસરથી ઉતારી લેવામાં આવતા આગ કાબૂમાં આવી ગઈ હતી. જો કે આગ લાગવાના બનાવને પગલે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તો ટેમ્પો ચાલક અને ક્લીનર સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા સદનસીબે મોટી જાનહાનિ થતા અટકી હતી. આમોદ તાલુકાના તણસા ગામ ખાતે ભરૂચ હોર્સ ગ્રુપ દ્વારા અશ્વદોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 28 ઘોડેસવારોએ ભાગ લીધો હતો. આમોદ તાલુકાના તણસા ગામ ખાતે ભરૂચ હોર્સ ગ્રુપ દ્વારા અશ્વદોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 28 જેટલા ઘોડસવારોએ પોતાના ઘોડા અને ઘોડીઓ સાથે સ્પર્ધામાં ભાગ લીધો હતો. તો આ દોડને નિહાળવા માટે મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આમોદ તાલુકાના તણસા ગામ ખાતે ભરૂચ જિલ્લાના અલગ અલગ ગામમાંથી 28 જેટલા ઘોડા અને ઘોડીઓની અશ્વદોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાની શરૂઆત આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા રિબિન કટિંગ કરી તેમજ ઝંડી બતાવી દોડ સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ હરીફાઈનું આયોજન આમોદ શહેરના સાજીદ રાણા અને તળછા ગામના અંગેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આમોદ તાલુકામાં પ્રથમવાર આવી અશ્વદોડનું આયોજન કરવામાં આવતા મોટી પ્રમાણમાં હરીફાઈને નિહાળવા લોકટોળા ઉમટ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર 28 જેટલા ઘોડસવારોના ઘોડા અને ઘોડીઓ પૈકી પ્રથમ નંબરે સિદ્ધપોર ગામના શેરુ સિંધીની માદા ઘોડી એટલે કે ઘોડી વિજેતા બની હતી, જ્યારે બીજા નંબરે જંત્રાણ ગામના મોશીન સરપંચનો ઘોડો અને પહાજ ગામના અફજલભાઈનો ઘોડો ત્રીજા નંબર પર આવતા ઉપસ્થિત લોકટોળામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો સ્પર્ધા દરમિયાન ઘોડસવારોના સમર્થકોએ તેમને નારાઓ લગાડી પ્રોત્સાહિત કર્યા હતા. અંકલેશ્વરના સબજેલના બેરેકમાં આવેલા ટોયલેટમાં છુપાવેલો મોબાઈલ ફોન મળી આવતા શહેર પોલીસ મથકમાં અજાણ્યા કેદી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભરૂચ સબજેલના બેરેક નંબર 2 માં ટાઇલ્સ નીચે સંતાડેલ બિનવારસી હાલતમાં મોબાઈલ ફોન મળી આવતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોબાઈલ રાખવા સંદર્ભે જેલ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. ગત તારીખ 26મી ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર સબજેલના જેલર જિગ્નેશ વસાવા ફરજ પર હાજર હતા. તે દરમિયાન ચેકિંગ દરમિયાન બેરેક નંબર 2 માં રાખવામાં આવેલ કેદીઓની ગતિવિધિ શંકાસ્પદ જણાઈ આવતા તેઓએ ઝડપી સ્કોડ સાથે તપાસ કરતા
બેરેક નંબર 2 ના અંદરના ભાગે વેસ્ટર્ન ટોયલેટમાં પ્રવેશ કરતા ડાબી બાજુની ટાઇલ્સની નીચેના ભાગે સંતાડેલ બિનવારસી હાલતમાં એન્ડ્રોઈડ ફોન મળી આવ્યો હતો. જેલરે ફોન, સિમ કાર્ડ અને બેટરી કબજે કરી આ ફોનથી ગુનાહિત પ્રવૃત્તિ કરવામાં આવી છે કે કેમ તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી તપાસ આરંભી છે. આ મોબાઈલ કોનો છે તે અંગે હાલ જાણી શકાયો નથી, જોકે અજાણ્યા શખ્સ અંગેની ફરિયાદ નોંધાઈ છે. ભરૂચના નંદેવાર ગામ ખાતે આવેલ હરનાથ મહાદેવ મંદિરથી લઈને લિંક રોડ તેમજ નીલમ સોસાયટી લઈને ભૂસા સોસાયટીને જોડતા 70 લાખ રૂપિયાના ખર્ચે બનેલ રસ્તાનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ હરનાથ મહાદેવ મંદિરથી લિંક રોડને જોડતા માર્ગ અને નીલમનગરથી ભૂસા સોસાયટીને જોડતા માર્ગનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં ₹37.13 લાખના ખર્ચે હરનાથ મહાદેવ મંદિરથી લિંક રોડને જોડતા સીસી રોડ તેમજ ₹37.23 લાખના ખર્ચે નીલમનગરથી ભૂસા સોસાયટીને જોડતા સીસી રોડ મળી કુલ ₹74.36 લાખના ખર્ચે બંને રોડનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. ત્યારે આજે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં હરનાથ મંદિર ખાતે રિબિન કટિંગ બાદ બંને માર્ગોને લોકો માટે ખુલ્લા મૂકતો કાર્યક્રમ એટલે કે લોકાર્પણ વિધિ યોજાઈ હતી. આ પ્રસંગે નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ઉપસરપંચ પ્રકાશભાઈ મેકવાન, તાલુકા પંચાયતના સભ્ય જયશ્રી વાછાણી, ભૂમિકા પટેલ, ઉમરાજ તાલુકા પંચાયતના સભ્ય મેહુલ જોશી, અનિલ રાણા, માજી તાલુકા પંચાયતના સભ્ય ઇન્દ્રજીત વાછાણી, માજી સરપંચ રતિલાલ ચૌહાણ સહિત ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ હરનાથ મહાદેવથી લિંક રોડ સુધીના રોડનું 37 લાખ રૂપિયા અને 23,000 રૂપિયાના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે નિપમનગરથી ભૂસા સોસાયટીને જોડતા રસ્તાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. એનું પણ 37 લાખ અને 13,000 રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે. કુલ મળીને 74 લાખ અને 50,000 રૂપિયાના ખર્ચે આ બંને રસ્તા રાજ્ય સરકારના નોન પ્લાન હેડ નીચે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. આ વિસ્તારના લોકોને ઘણા લાંબા સમયથી આ માર્ગની જરૂર હતી અને આજે આ માંગ સંતોષાઈ છે. લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, સૌ આગેવાનો અને આ વિસ્તારના સોસાયટીના આગેવાનોની ઉપસ્થિતિમાં આ લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને આયોજન ભવન ખાતે બેઠક યોજવામાં આવી હતી અને જિલ્લા આયોજન ભવન ખાતે મળેલી આ બેઠકમાં અનેક કામોને બહાલી આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને આજે આયોજન કચેરી સભાખંડ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. વર્ષ 2024-25 માટે આયોજન મંડળ સમક્ષ રજૂ કરાયેલ વિવિધ વિકાસ કાર્યોની પ્રભારી મંત્રીએ વિગતવાર સમીક્ષા કરતા ₹11.50 કરોડના કુલ 588 કાર્યોને તથા જિલ્લાની 4 નગરપાલિકાના ₹1.31 કામોને મંજૂરી આપતા આયોજન મંડળ હેઠળના મંજૂર થયેલ કામોને પ્રાથમિકતા આપી સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું. તમામ વિકાસ કામો સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. વધુમાં તેમણે વર્ષ 2023-24 હેઠળ મંજૂર થયેલ વિવિધ વિકાસના કામોને ઝડપથી પૂર્ણ કરવામાં આવે જેથી વિવિધ સુવિધાઓનો લાભ લોકોને મળી શકે તેમ કહ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ આયોજન મંડળની બેઠકની રૂપરેખા આપી હતી. આયોજન મંડળની આ બેઠકમાં 15% વિવેકાધીન સામાન્ય જોગવાઈ હેઠળ ₹930.03 લાખના 15% વિવેકાધીન યોજના હેઠળ તથા TASP જોગવાઈ હેઠળ ₹137.25 લાખ તથા SCSP જોગવાઈ હેઠળ ₹56.25 લાખના વિકાસના કામોની મંજૂરી આપવામાં આવી છે. આમ 15% વિવેકાધીન યોજના અંતર્ગત કુલ ₹1123.53 લાખના જિલ્લાના વિકાસ કાર્યો માટે મંજૂર કરવામાં આવ્યા છે. તદુપરાંત
5% પ્રોત્સાહક યોજના અંતર્ગત પણ ₹26.80 લાખની મંજૂરી આપવામાં આવી છે. આમ 15% વિવેકાધીન અને 5% પ્રોત્સાહક યોજનાના આમ બંને મળી કુલ 1150.33 લાખના વિકાસલક્ષી કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. આ કામોમાં સીસી રોડ, પેવર બ્લોક, સિંચાઈ, માળખાકીય સુવિધા, ભૂમિ સંરક્ષણ, ગટર, શિક્ષણ, સ્થાનિક વિકાસને લગતા કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ અને એટીવીટી જોગવાઈ હેઠળના વર્ષ 2020-21 તથા વર્ષ 2023-24 તેમજ MPLADS યોજના હેઠળ વર્ષ 2029-20 થી 23-24 ના કામોને ફેબ્રુઆરી 2024 અંતિત પ્રગતિની સમીક્ષા તેમજ જીઓ ટેગિંગ અને બચત રકમની સમીક્ષા પણ બેઠકમાં કરવામાં આવી હતી. આ બેઠકમાં સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રાણા, રમેશ મિસ્ત્રી, ડીકે સ્વામી, રીતેશ વસાવા, તાલુકાના પ્રમુખો અને નગરપાલિકાના પ્રમુખો, જિલ્લા વિકાસ અધિકારી PR જોશી, અધિક નિવાસી કલેક્ટર NR ધાંધલ સહિત જિલ્લાના વિવિધ વિભાગોમાં અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દહેજની અડાણી ફાઉન્ડેશન દ્વારા દહેજ અને નેત્રંગ તાલુકાના અંતર શાળાઓમાં એથ્લેટિક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અડાણી ફાઉન્ડેશન દ્વારા દહેજ અને નેત્રંગ તાલુકામાં આંતર શાળા એથ્લેટિક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અડાણી ફાઉન્ડેશન દ્વારા દહેજ અને નેત્રંગ વિસ્તારમાં શાળાના વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રમાં કારકિર્દી બનાવે અને એ ક્ષેત્રમાં આગળ વધે, એમની શક્તિઓને મંચ મળે એવા હેતુ સાથે દહેજ વિસ્તારની હાઈસ્કૂલ અને નેત્રંગ વિસ્તારની પ્રાથમિક શાળામાં આંતર શાળા એથ્લેટિક ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. અડાણી ફાઉન્ડેશને દહેજ વિસ્તારમાં વિવિધ હાઈસ્કૂલના 98 મહિલા પ્રતિભાગી તેમજ 98 પુરુષ પ્રતિભાગી તેમજ નેત્રંગ વિસ્તારની વિવિધ પ્રાથમિક શાળાની 60 બહેનો અને 60 ભાઈઓ વચ્ચે 100 મીટર દોડ, ગોળાફેંક, ચક્રફેંક, કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ ખેલકૂદ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે TPO સુરેશભાઈ વસાવાના સાથે BRC સુધાબેન વસાવા, CRC યાસીનભાઈ કડીવાલા, સરપંચ ચંદુભાઈ ચૌધરી, MMC સભ્ય પ્રજ્ઞિતિબેન તેમજ જૂનીમાં જૂની શાળાના મુખ્ય શિક્ષક હરસિંહ વસાવા સાથે અનેક આગેવાનો હાજર રહ્યા હતા. અદાણી ફાઉન્ડેશન આયોજિત ટુર્નામેન્ટમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવનાર ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાયા હતા. શાળાના TPO તેમજ મુખ્ય શિક્ષકો દ્વારા અદાણી ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.